મિત્રો આપણે આવી ગયા છે ઢેમા ધરણીધર ભગવાનના મંદિરે। તો ફેમિલી સાથે આપણે આવી ગયા છે ઢીમા ધરણીધર ભગવાનના દર્શન। આજે છે 11 ભીમ 11 કે જે અત્યારે વ્રત રહે છે માણસો અને નકરોડા પણ કરે છે, પાણી વગરના વ્રત રહે છે। અહીંયાથી આપણે આવી ગયા છે શંકર ભગવાનના મંદિરે। શંકર ભગવાનના દર્શન કરી પગે લાગીને આગળ નીકળ્યા તો અહીંયા રામજી મંદિર અને રાધે કૃષ્ણનું મંદિર છે। અહીંયાથી આગળ નીકળ્યા એટલે આપણે પહોંચી ગયા છીએ ઢેમા ધરણીધર ભગવાનના મંદિરે। મૂછાળો દાદો બેઠો છે ત્યાં જ આગળ આવ્યા એટલે અહીંયા લારીઓ અને દુકાનો સ્ટોરો લાગેલ છે। એટલે આમણે કીધું કે અમારે પણ મટકી પાણીની મૂકવી છે। ધરણીધર ભગવાનને બધા મૂકવાથી પૂર્વજો અને પૂન મળે છે। તો અમે લઈ લીધી પ્રસાદી લઈ અને સીધા પહોંચી ગયા છીએ મટકી લેવા સારું। એટલે અહીંયા જો આ મટકી લેવાની તૈયારી છે। આ પાણીની ગડુડી ભરીને આપણે સોમનાથ ધરણીધર ભગવાનના મંદિરે મૂકવાની છે। જો હાથમાં લઈ લીધી ગડુડીને આપણે નીકળી ગયા તો જળ પાણી ગોતવા માટે પાણીને ચકલે અને ઢેમા ધરણીધર ભગવાનના ગેટ દરવાજાની અંદર આપણે થઈ ગઈ છે એન્ટ્રી। એટલે આપણે અહીંયાથી જેવા ડાબી બાજુ વળીએ એટલે પાણીનું છે ચકલું, પાણીના ચકલે જવાનું છે। અહીંયાથી ગડુડી આપણે ભરી લઈશું, પાણી ભરી અને આગળ જો ઓમ નમો ભગવતે વાસુદેવાય, જય ધરણીધર ભગવાન ઢીમાવાળા ઢીમણ નાગ બાપા। આ પાણીની મટકી ભરવાની વિધિ ચાલુ થઈ ગઈ છે ને અહીંયા જો આજે કેટલી બહેનોએ મટકીઓ પાણીની મૂકી છે પૂર્વજોને મળે એના માટે અને બારના અને દૂરથી આ ઢીમા આવે છે દર્શન કરવા માટે સોમળા ધરણીધર ભગવાનના। આપણે પણ મટકી ભરાઈ ગઈ છે ને અહીંથી લઈ લીધી હાથમાં ને આપણે જવાનું છે હવે મટકી મૂકવા। અહીંયા મહાદેવ શંકરનું મંદિર છે, મહાદેવ શંકરના મંદિરે આપણે મટકી મૂકી અને હવે ધરણીધર ભગવાનના દર્શન કરશું, શિવ શંકર ભોળેનાથના દર્શન કરશું અને ઢીમણ નાગના પણ દર્શન કરશું। તો આપણે આવી ગયા છે મેન મંદિરે સોમળા ધરણીધર ભગવાનના મંદિરે ને અહીંયાથી આપણે આ બાજુમાં બેઠા હતા શિવ શંભુ ભોળોનાથ બિરાજમાન છે એમના દર્શન કરી અને આપણે પ્રતિમા હાલશું। અને અહીંયાથી આપણે પાછળ ગયા એટલે ભગવાન ધરણીધરની પ્રસાદી જે આપણે જોતી હતી એ પ્રસાદી માટે પાછળ રસોડામાં જવું છે કારણ કે એક થોડી પ્રસાદીની જરૂર છે। અહીંયા કને નાના બાળક જો તોતળા બોલતા હોય કે થોડુંક બોલવામાં લલચાતા હોય તો અહીંથી પ્રસાદી લેવાથી બાળક બોલતું થઈ જાય છે। અને અહીંયા બેઠા છે હનુમાન દાદો ગદાવાળો, ગદા ધારી મારો નાથ હનુમાન દાદો, એમના દર્શન કરીને મા અંબા જગદંબા એમના શરણે આપણે દર્શન કરવા જશું। એટલે માતાજીના દર્શન કરી અને પછી આપણે આગળ ઢીમણ નાગના પણ દર્શન કરવાના છે। આગળ વ્લોગમાં બન્યા રહો। સારો બ્લોગ લાગે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો। નવા માણસો આવ્યા જો મા અંબાજી અહીંયા બેઠા છે અને અહીંયાથી આપણે ઢીમણ નાગના દર્શન કરવા સારું જવાના છે। અને સોમળા ધરણીધર ભગવાન જે આ વિડીયોને લાઈક કોમેન્ટ કરે છે એને ખૂબ એમનું અટકેલું કામ પૂરું પાડજો અને મનોકામ પણ પૂરું કરજો મારા નાથ સોમળા ધરણીધર ભગવાન। અહીંયાથી આપણે ગેટની બહાર આવ્યા એટલે ચંપલ પહેરીને સીધા ઉપડ્યા સીધા ઢેમણ નાગ દાદાના મંદિરે। ઢીમણ નાગ દાદાના મંદિરે અહીંયા કને ભમરા એકવાર જ્યારે બાદશાહ આવ્યો હતો ને બધા દેવી દેવતાઓના મસ્તક ઉડાડતો હતો ત્યારે ઢેમણ નાગનો જ્યારે વારો આવ્યો ને ત્યાં તલવાર લઈને પહોંચ્યો ત્યારે અંદરથી એકલા ભમરા છૂટ્યા હતા અને બાદશાહને બહુ કરડ્યા હતા અને અહીંયાથી હીરો ભાગી જાય છે। અત્યારે પણ એ અમુક ભમરા નીકળ્યા એ ખાડા પડ્યા છે, બુરાતા નથી। અત્યારની તારીખની અંદર આ જુઓ બેઠા છે મારો ઢેમણ નાગ દાદો, એમના પણ દર્શન તમે કરી લો વિડીયોના માધ્યમથી। ઘરે બેઠા તમે ઢીમા ન વાયું હોય તો તમને દર્શન કરવા મળે છે। જો અમુક આ ખાડા દેખાય છે જ્યાંથી ભમરા નીકળ્યા હતા એ અત્યાર સુધી પણ છે હાલમાં સાક્ષાત પરચો છે ઢેમણ નાગનો। અહીંયા કને જો આ જૂનું મંદિર અહીંયા હતું ઢેમણ નાગનું। આ તમે જોઈ રહ્યો કેટલા ભમરા ઉડે છે, એટલા ભમરાની વચ્ચેથી પસાર થવાનું છે પણ કોઈને ભમરો કરડતો નથી। મને પણ થોડી વાર બીક લાગવા મળી હતી કે ભમરો કરડે નહીં પણ કોઈને કાંઈ પણ કરતો નથી। મોટા ભમરિયા મધ બેઠા છે અહીંયા કને પણ કોઈને કંઈ કરડવાવાળી વાત જ નથી। અને આ દર્શન કરજો જો અહીંયા ઠંડુ પાણી છે, ઠંડુ પાણી પીવું મોકલ છે ફ્રીજના ચકલા, અહીંયાથી ઠંડુ પાણી પી લેવું। આપણે પણ ઠંડુ પાણી ઠબકાર્યું જોરદાર, દોંટ ઠરી જાય એવું પણ પાણી હતું અને પાણી પીવાની મજા આવી છે। અહીંયાથી બહાર નીકળ્યા એટલે ઓંકન આગળ છે ઢેમણ નાગને ધકે જ સોમળા ધરણીધર ભગવાનના મંદિરના ધકે જ માદળું એ જે 12 માસ ભરાયેલું રહે છે અને અત્યારે પણ હીરું ભરાયેલું છે। 12 માસ ગમે ત્યારે આવો ત્યારે ઢીમા માદળાની અંદર તમને પાણી જોવા મળે છે। જો અહીંયા જાય એટલે આપણે ગોઠી ઊભા હતા, અહીંયાથી આગળ આપણે નીકળી ગયા ગોઠીને મળે એટલે સીધા બહાર આવ્યા એટલે અહીંયા સામે જોયું ને તો ભોજનાલય હતી અને એ ભાળીને ભાઈ બધાનો જીવ બગડ્યો પણ તોય આપણે તો થોડા કાંઠા થઈને આગળ નીકળી ગયા। અને અહીંયાથી આગળ નીકળ્યા એટલે અહીંયાથી બહાર નીકળીને પીપાજી મંદિરના પીપાજી મહારાજના પણ દર્શન કર્યા।
અને અહીંયાથી આપણે નીકળ્યા રસ્તામાં તો જુઓ ટ્રાફિક જામ થઈ ગઈ હતી, આપણી ગાડી ફસાઈ ગઈ હતી. અહીંયા આગળથી બધાને થયું કે થોડોક નાસ્તો કરવો છે, તો આપણે સાઈડમાં બેસી ગયા નાસ્તો કરવા સારું. એટલે 2 દાબેલી લીધી હતી ને એ જોતા જ આપણે ગેસનો બાટલો જોયો તો આનંદ આવ્યો, નવાઈ જેવો લાગ્યો. અલગ બાટલો આખો દેખવા આપણને મળ્યો છે. આવો બાટલો તમે ચોય જોયો હોય તો કોમેન્ટમાં કરજો. અને અહીંયા અમારે રાજલબેન ને ભૂપેન્દ્રભાઈ ને ત્રણેય બેસી રહ્યા છે ને એ નાસ્તો કરી રહ્યા છે. અહીંયાથી નાસ્તો કરી અને આપણે આગળ થરાદ જેવા નીકળવાનું છે. એટલે આપણે અહીંયાથી બધા ઠંબાવીને બેસી ગયા હતા ગાડીની અંદર, પેટ પૂજા કરી. આપણે તો 11નું વ્રત હતું પણ તોય ફરાળી તો થોડુંક દાબી લીધું. ખાવાનો વારો આવે ને ભૂલી જાય એ બીજા, આપણે નહીં. આપણે તો થોડોક નાસ્તો કરી લેવાનો. અહીંયાથી વચ્ચે આવ્યા ને તો થોડુંક લોકેશન સારું લાગ્યું. અહીંયા કને લોકેશન ઉપર ફોટા પાડ્યા ને વિડીયો બનાવ્યા. બોલો ભારત માતા કી જય.